હેલો ફ્રેન્ડ્સ, આપણે CCMAT 504 એટલે કે સબ્જેક્ટનું નામ છે ઓપરેશન રિસર્ચ, જેમાં આપણે યુનિટ 1માં 2 મેથડ ભણ્યા, સિમ્પ્લેક્સ મેથડ એન્ડ ગ્રાફિકલ મેથડ. એ જ રીતે યુનિટ 2માં ભણ્યા એન્ડ યુનિટ 3માં પણ ભણ્યા. બરાબર છે. યુનિટ એ જ એટલે કે ત્રણમાંથી કુલ આપણે 6 મેથડ રીતે આપણે LPP પ્રોબ્લેમને સોલ્વ કરતા ભણ્યા શીખ્યા, જેમાં દરેક રીતે આપણે LPP પ્રોબ્લેમને શું કરતા હતા? સોલ્વ કરતા હતા. બરાબર છે. અહીંયા આગળ તમારે એક્ઝામ હવે લેખિત લેવાની છે. લેખિતમાં તમારે કોઈ પણ યુનિટ 1, યુનિટ 3, 2, 3 અને 4 દરેકમાં આપણને બધી રીતના એક્ઝામ્પલ આપેલા હશે. બરાબર છે. ધારો કે યુનિટ 1 છે, તેમાં 2 એક્ઝામ્પલ છે, 1 અને 2. એક એ ગ્રાફિકલ મેથડને સોલ્વ કરવાનો છે, બીજો એ સિમ્પ્લેક્સ મેથડને સોલ્વ કરવાનો છે. હવે એ જ રીતે યુનિટ 2, 3 અને 4 હશે. વાત અહીંયા છે કે યુનિટ 1 અને યુનિટ 3માં અમુક થિયરમો છે, 3 કે 4 થિયરમ છે. બરાબર છે. તો એ ઘણી વખત થિયરમ એ ક્વેશ્ચન 1ની ઓરમાં થિયરમ પૂછેલું હોય છે, અથવા ક્વેશ્ચન 2ની ઓરમાં પૂછેલું હોય છે, અથવા તો એક રીત ના પૂછે અને એક થિયરમ પૂછે અને એની ઓરમાં આથી પૂછે, એક્ઝામ્પલ પૂછે. બરાબર છે. તો આપણને થિયરમ કાં તો એક્ઝામ્પલ બેમાંથી એક રીતે આવડવી જોઈએ. મોસ્ટ ઓફ યુનિટ 1માં ગ્રાફિકલ મેથડ ઇઝ સિમ્પલ, સિમ્પ્લેક્સ મેથડ ઇઝ સિમ્પલ. યુનિટ 2માં જોઈએ તો ટુ ફેસ મેથડ એન્ડ બિગિન મેથડ. યુનિટ 3માં જોઈએ તો ગો મોરી કટિંગ પ્લેન મેથડ એન્ડ ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ. દરેકના વિડીયો જોઈ લેજો, સરળતાથી ફાવી જાય. એના રૂલ્સ એ યાદ રાખવા જરૂરી છે, જેમાં મિક્સ ન થઈ જાય આપણે, અથવા તો એને ઓરમાં આ રીતના આપણે થિયરમ છે તો 2 કે 3 થિયરમ બહુ નાના છે અને સરળતાથી આપણે યાદ પણ રહી જાય એવા છે. બરાબર છે. તો એ પણ ઓરમાં પૂછાય તો આપણે કામ થઈ જાય. તો હમણાં આપણો ફર્સ્ટ થિયરમ છે કે પ્રૂવ ધેટ ધ સેટ ઓફ ઓલ ફેસિબલ સોલ્યુશન ઇઝ ટુ એન LPP ઇઝ કોન્વેક્સ. એટલે કે આપણે ફેસિબલ જે સોલ્યુશન LPP પ્રોબ્લેમને સોલ્વ કરીએ અને જ્યારે ફેસિબલ સોલ્યુશન મળે છે આપણને, ઓકે, એનો સેટ એ કાયમી માટે કેવો સેટ હોય છે? કોન્વેક્સ સેટ હોય છે. બરાબર છે. કોન્વેક્સની ડેફિનેશન તો આપણે 502માં યુનિટ 2માં આવે છે. છતાં પણ આપણે અહીંયા કંઈક વાર રિવિઝન કરી દઈએ. કોઈ સેટને કોન્વેક્સ સેટ ક્યારે કહીશું? તો S is a subset of R raised to n is a convex set if for xy belongs to S, એના કોઈ પણ 2 એલિમેન્ટ Sમાં લઈશું તો Tx plus 1 minus Ty એ ફરીથી અગેન એ કેનામ જશે? Sમાં જ જાય. હવે Tની વેલ્યુ શું? તો Tની વેલ્યુ કોઈ પણ 0 લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ 1 તમે લઈ શકો છો. બરાબર છે. તો એવા સેટ Sને શું કહીશું આપણે? કોન્વેક્સ સેટ કહીશું. તો આપણે પ્રૂફ કરવું છે SF ઇઝ અ કોન્વેક્સ સેટ. SF શું છે? ફેસિબલ સોલ્યુશન છે. ફેસિબલ સોલ્યુશન એ કાયમી માટેના સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટનું સમાધાન કરે. શું કરે? સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને ઓલવેઝ સમાધાન કરે. લઈ લઈએ SF બી ધ સેટ ઓફ ઓલ ફેસિબલ સોલ્યુશન. લેટ linear problem be convex into AX equal to B, converse into AX equal to B. જે આપણે linear પ્રોબ્લેમ છે એને આપણે શું કરીએ છીએ? પહેલાં તો સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને AX equal to B માં કન્વર્ટ કરીએ છીએ. એન ધારી લઈએ છીએ. ધારો કે X1 અને X2 બી એ 2 ફિસિબલ સોલ્યુશન, અને એ શું છે? આપેલા પ્રોબ્લેમનું સોલ્યુશન છે. સોલ્યુશન હોય તો સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને શું કરશે? ઓલવેઝ સમાધાન કરશે. તો AX1 ઇક્વલ ટુ B થશે એન્ડ AX2 ઇક્વલ ટુ પણ B થશે. X1 X2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. એટલે આપણે 2 એલિમેન્ટ લઈ લીધા. બરાબર છે. કારણ કે ઓછામાં ઓછા એના સેટના 2 એલિમેન્ટ હોય આપણી પાસે, ત્યારે આપણે એને કોન્વેક્સ સેટ પ્રૂફ કરવા માટે આ કન્ડિશનને એપ્લાય કરી શકીએ છીએ. બરાબર છે. તો લેટ X બી એ કોન્વેક્સ લિનિયર કોમ્બિનેશન ઓફ X1 X2. હવે આ X1 X2નું લિનિયર કોમ્બિનેશન બનાવી દઈએ
1 માઇનસ લેમ્બડા x1 પ્લસ લેમ્બડા x2. લેમ્બડાની વેલ્યુ કેવી છે? 0 લેસ દેન લેમ્બડા લેસ દેન 1. હા, આનું જે વેલ્યુ આવે એ અગેન જો એસએફમાં જાય તો આપણે એસએફને શું કહીશું? કોન્વેક્સ સેટ કહીશું. અને એસએફમાં જવા માટેને શું કરવું પડે? એ સેટને આ ઇક્વેશનનું સમાધાન કરવું પડે. એટલે કે એને નામ આપી દીધું આપણે, જે છે એને એક્સ કહી, કેપિટલ એક્સ જ કહી દીધો. તો આપણે અહીંયા એક્સની જગ્યાએ આની વેલ્યુ મૂકતા આન્સર શું? બી આવી જાય. તો આપણે પ્રૂફ થઈ જાય કે આ એલિમેન્ટ શું છે? ફિઝિબલ સોલ્યુશન છે. વેર એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એન્ડ x1 x2 પણ કેવા હશે? ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. નાવ એક્સ આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈ લીધી હતી ને, રાઈટ હેન્ડ સાઈડમાં એક્સની વેલ્યુ મૂકી દઈએ. 1 માઇનસ લેમ્બડા x1 પ્લસ લેમ્બડા x2. આન્સર બી આવે. બી લાવો છે આપણે. આન્સર ઇક્વલ ટુ બી લાવવા માટે શું કરીશું? 1 માઇનસ લેમ્બડા ax1 પ્લસ લેમ્બડા ax2. 1 માઇનસ લેમ્બડા ax1 ઇક્વલ ટુ બી છે, ax2 ઇક્વલ ટુ પણ બી છે. તો કે ax1 ઇક્વલ ટુ બી, ax2 ઇક્વલ ટુ બી. માઇનસ લેમ્બડા બી પ્લસ લેમ્બડા બી કેન્સલ. તો આ બી અહીંયા જ્યારે અહીંયા મલ્ટિપલ થયો છે એટલે કે એકલો એ બી વધશે. તો ઇક્વેશન નંબર 3. તો એ એક્સ ઇક્વલ ટુ શું મળી ગયા આપણને? બી મળી ગયા. જ્યાં એક્સ શું છે? તો કે એક્સની વેલ્યુ 1 માઇનસ લેમ્બડા x1 પ્લસ લેમ્બડા x2 વેર લેમ્બડા ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 1 એન્ડ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો ફ્રોમ 2 and 3 શું કહી શકે? મીન્સ ધેટ કે એક્સ ઇઝ એ ફિઝિબલ સોલ્યુશન થઈ ગયું. એક્સ ઇઝ ફિઝિબલ સોલ્યુશન થઈ ગયું તો કોન્વેક્સ linear combination of every two feasible solution is a feasible solution. So the set of all feasible solution SF is convex. ઓકે, આ થિયરમ પતી ગયો. અને થિયરમમાં 7 માર્ક્સ હોય છે, ધ્યાન રાખીશું. બરાબર છે. તો સિમ્પલ રીતે આપણને આટલો નાનો જો થિયરમ પૂછાઈ જાય તો આપણને 7 માર્ક્સ પૂરેપૂરા મળી શકે છે. થિયરમ સ્ટેટમેન્ટ ફરતી નહીં, ખાસ યાદ રાખવા જેવું, મિક્સ ના થઈ જાય. પ્રૂવ ધેટ ધ સેટ ઓફ ઓલ ફિઝિબલ સોલ્યુશન ઓફ એલપીપી ઇઝ કોન્વેક્સ. એટલે કે આપણે એસએફને શું બનાવવાનું કીધું છે? કોન્વેક્સ સેટ બતાવવાનું કીધું છે. નેક્સ્ટ થિયરમ છે આપણી પાસે, પ્રૂવ ધેટ ધ બેઝિક ફિઝિબલ સોલ્યુશન ઓફ એલપીપી ઇઝ અ વેક્ટર ઓફ અ કોન્વેક્સ સેટ ઓફ ફિઝિબલ સોલ્યુશન. હવે શું સાબિત કરવું છે? કે બેઝિક ફિઝિબલ સોલ્યુશન હોય એ શું હોય છે? વેક્ટર ઓફ ધ કોન્વેક્સ સેટ ઓફ ફિઝિબલ સોલ્યુશન. ફિઝિબલ સોલ્યુશનનું શું હોય છે? વેક્ટર. ફિઝિબલ સોલ્યુશનનું વેક્ટર હોય છે, આપણે પ્રૂફ કરવું છે. બરાબર છે. તો લઈ લઈએ આપણે પ્રૂફમાં. લેટ xi ઇક્વલ ટુ y1 y2 yn ટુ 0 0 0. અહીંયા આગળ પાછળ 0 0 એ અમુક સોલ્યુશન 0 વેલ્યુ મળતી હોય છે, બરાબર ને? તો એના માટે આપણે 0 લીધેલા છે ને અમુક વેલ્યુ મળે છે. બી એ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. આ શું છે? બેઝિક ફિઝિબલ સોલ્યુશન છે xi ઓફ ઇક્વેશન ax ઇક્વલ ટુ b, એટલે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટ વેર x ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો આપણને બેઝિક ફિઝિબલ સોલ્યુશન કોન્વેક્સ સેટ છે. સો આપણને ધેર એક્ઝિસ્ટ p1 p2 અપ ટુ pn વિચ ઇઝ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ. આ લિનિયર ઇન્ડિપેન્ડન્ટ સચ ધેટ, એટલે કે આપણે એવા લિનિયર ઇન્ડિપેન્ડન્ટ વેક્ટર મળશે કે જેથી y1 p1 પ્લસ y2 p2 પ્લસ અપ ટુ yn pn ઇક્વલ ટુ શું લખી શકીશું? આપણે b લખી શકીશું. વેર jj ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ફોર j ઇક્વલ ટુ 1 to m. અને એમથી ના આગળ jj ની વેલ્યુ શું છે? 0 છે. વી હેવ ટુ શો ધેટ, આપણે પ્રૂવ કરવું છે કે xi ઇઝ અ વેક્ટર ઓફ કોન્વેક્સ સેટ SF. કોન્વેક્સ સેટ SFનું શું છે? વેક્ટર છે. સપોઝ કે xi ઇઝ નોટ અ વેક્ટર ઓફ SF. ધારીએ છે શું? કે xi ઇઝ નોટ અ વેક્ટર ઓફ SF. ના હોય તો શું થાય? તો ધેર એક્ઝિસ્ટ 2 પોઈન્ટ્સ x1 x2 બિલોંગ્સ ટુ SF. તો આપણે SF માંથી 2 એવા પોઈન્ટ મળશે કે જેને x1 એ xi નહીં હોય, x2 xi નહીં હોય, અને xi ઇક્વલ શું લખી શકીશું આપણે? લેમ્બડા x1 પ્લસ 1 માઇનસ લેમ્બડા x2. તો આપણને એક એવો એલિમેન્ટ xi મળશે બહારને કે જેના લિનિયર કોમ્બિનેશનમાંથી મળે છે, પણ બહારનો એલિમેન્ટ છે જે એસએફમાં જતો નથી. બરાબર છે. આપણે એવું થાય નથી વેક્ટર, એનું શું થયું? કોન્વેક્સ સેટ છે. તો કોન્વેક્સ સેટ હોય તો શું થાય? કે આ બધા જ એલિમેન્ટ એના સેટમાં હોય. આપણે ધારી ધારો કે xi ડઝ નોટ બિલોંગ્સ ટુ SF. તો આપણે એટલે કે કોન્વેક્સ સેટમાં કોઈ એલિમેન્ટ બરાબર બહારનો એલિમેન્ટ થતો હશે. તો jj ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા xj1 પ્લસ 1 માઇનસ xj2 વેર j ઇક્વલ 1 to 3m. અને
એમથી ને આગળના એલિમેન્ટ લઈશું ચાહે જે શું છે 0 છે, તો એના માટે પણ આપણે લિનિયર કોમ્બિનેશન મળશે લેમ્બડા xj1 + 1 - લેમ્બડા xj2. દરેકના માટે xi છે એમાં દરેક એલિમેન્ટ માટે આપણે આવું લિનિયર કોમ્બિનેશન મળતું હશે. હિયર x1 x2 belongs to SF, xj1 is greater than equal to 0, xj2 greater than equal to 0, લેમ્બડાની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે છે. સો 1 - લેમ્બડા greater than 0 થશે, એટલે કે લેમ્બડા પરની વેલ્યુ પણ ઓલવેઝ કેવી થશે greater than 0 જશે. બરાબર છે. તો ઇક્વેશન 2 ઉપરથી આપણે શું મળશે xj1 ને greater than 0 છે, xj2 greater than 0 છે, વેર j equal to m + 1 થી n, એટલે કે આપણે આની વેલ્યુ શું મળશે xj1 ને xj2 ની વેલ્યુ 0 મળશે. લેમ્બડા 0 કરતાં મોટા છે, આ પણ 0 ની વેલ્યુ મોટી છે, એની વેલ્યુ શું મળશે આપણને લેમ્બડા ડઝ નોટ ઇક્વલ 0, 1 - લેમ્બડા ડઝ નોટ ઇક્વલ 0. અને આ બેનો સરવાળો 0 થાય એનો અર્થ શું કાં તો xj1 ને xj2 બંને વેલ્યુ શું હશે 0 હશે. તો x1 શું મળશે આપણને x11 x21 અપ ટુ xm1. એ જ રીતે x2 શું મળશે આપણને x2 નું સોલ્યુશન હોય x2 = 1 2 વેક્ટર લઈ લઈએ આપણે x12 x22 અપ ટુ xm2 0 0 0. હિયર x1 x2 શું છે SF ના સોલ્યુશન છે. x1 x2 આર સોલ્યુશન ઓફ x = b. બંને શું હશે એના SF ના વેક્ટર હોય તો આપણે એક સબ્જેક્ટ કન્સ્ટ્રેન્ટના સમાધાન કરે તો પુટ કરી દઈએ તો x11 p1 + x21 p2 પ્લસ અપ ટુ xm1 pm = b, અને જે રીતે x12 x22 xm2 * pm = b. ઇક્વેશન 3 કહી દઈએ, ઇક્વેશન 4 કહી દઈએ. ઇક્વેશન 1 - 3 કહી દઈએ. ઇક્વેશન 1 ક્યાં હતું આપણું આ રહ્યું xi1 p1 xi2 p2 પ્લસ અપ ટુ xm pm = b. તો xi1 માંથી આપણે ઇક્વેશન 1 - 3 કરીએ તો xi1 - x11 p1 કોમન આવશે, બાદ કરજો એટલે મળી જશે તમને. બરાબર છે. xi2 - x21 * p2 અપ ટુ xm - xm1 pm = 0. પરંતુ p1 p2 અપ ટુ pm શું છે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે શું મળશે xi1 - x11 = 0, xi2 - x21 = 0. બધાની વેલ્યુ શું મળશે આપણને 0 મળશે, એટલે કે xi1 = x11 xi2 = x21 અપ ટુ xm = xm1. તો સાબિત શું થયું xi એ x1 છે. હવે એ જ રીતે ઇક્વેશન 1 - 4 કરીએ તો ફરીથી આપણને xi = x2 મળશે. તો xi = x1 મળી ગયું, xi = x2 મળશે, તો કોન્ટ્રાડિક્શન મળી ગયું કોની સાથે આની સાથે. માટે our supposition is wrong. So xi is a vector of a convex set. માટે xi શું છે વેક્ટર ઓફ કોન્વેક્સ સેટ. ઓકે, આ નેક્સ્ટ લેક્ચરમાં ફરીને એક થિયરમ જોઈ અહીંયા આગળ આપણું સિલેબસ ક્લોઝ કરીશું. ત્યાં આગળ આપણે ફરીને જે નેક્સ્ટ આના પછી એક થિયરમ છે ડ્યુઅલ ઇઝ પ્રિમલ. ડ્યુઅલ કોઈ પણ પ્રિમલનું ડ્યુઅલ કરતાં આપણે શીખી ગયા. બરાબર છે. તો હવે આના પછીનું થિયરમ લેક્ચર જોતા પહેલાં તમારે કોઈ પણ પ્રિમલનું ડ્યુઅલ કઈ રીતે નીકાળતા હતા, એટલે કે આપણે ડ્યુઅલ સિમ્પલેસ્ટ મેથડ ભણ્યા એની પહેલાં આપણે જોઈ દઉં. તો એ જોઈને પછી અને પછીનું લેક્ચર જોશું એટલે તમને સમજણ પડશે. અહીંયા આગળ આ 2 થિયરમ પૂછાય છે એવા છે. નેક્સ્ટ આપણે ફરીને 2 કે 3 થિયરમ જોઈશું. ઓકે.